ઉપલેટા આહિર સમાજના અગ્રણી સ્વર્ગસ્થ ટપ્પુભાઈ સુવાની પુણ્યતિથિ નિમિત્તે દિવ્યાંગ બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો માટે ભોજન પ્રસાદનું આયોજન. ઉપલેટા આહિર સમાજને નવી રાહ ચીંધનાર અને સમાજ સેવામાં અગ્રેસર રહેલા સ્વર્ગસ્થ ટપ્પુભાઈ હમીરભાઈ સુવાની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિવ્યાંગ બાળકો તેમજ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ ટપ્પુભાઈ સુવાએ ઉપલેટા આહિર સમાજના મંત્રી તરીકે તેમજ રાજકોટ જિલ્લા કર્મચારી મંડળના પ્રમુખ તરીકે સેવા આપી હતી. ઉપરાંત તેઓ રાજકોટ જિલ્લા આહિર સમાજના ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા હતા. ઉપલેટા નગરપાલિકામાં કર્મચારી તરીકે ફરજ બજાવનાર સ્વર્ગસ્થ ટપ્પુભાઈ સુવા ઉપલેટાના વતની હતા અને સમાજ સેવા માટે જાણીતા હતા. તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર મનોજભાઈ ટપ્પુભાઈ સુવા, કેતનભાઈ ઉર્ફે કાનભાઈ ટપ્પુભાઈ સુવા, પૌત્ર આર્યન મનોજભાઈ સુવા, યુગ કેતનભાઈ સુવા સહિત સુવા પરિવારના સભ્યો દ્વારા આ સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન પ્રસાદ અર્પણ કરી સ્વર્ગસ્થ ટપ્પુભાઈ સુવાની સ્મૃતિને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.